આમ તારી વાણી મોકના જેવી વા કના જેવી વાન કન ઉજાગરા ઉજાગરા કને હોય ભાઈ જેને વિવાહ હોય જેને પૈસા ખર્ચવા હોય એને ઉજાગરા હોય બીજા તો ખાવું છક દાળ ભાત છાટવા જ છે કે હા ગાય આડું ઘર ગોડું ભેગું છું હું આવું છું શરમ કર આખું ઘર ગોડું ભેગું કર્યું છે મેરા તાણ હું આ બબે ગોડી કેતા નહીં ગોડી નહીં તારી માં ગોડી તારો વા ગોડો ગળે તું ગોડો તું તારી મેલા સમ મને ડોહા ન થઈ પૈસા બાપા હા બોડું છોટાડી દે હમણાં હાલ સટાક લઈ ના જોક ડોહાન કોતા ગાલે છે ડોહાન સુલામ ગાલ્યો છે તે ઈકો અગાઈ ના અગાઈ મને ભૂખ લાગી છે બિસ્કિટ ખાઉં છું પેલા છોકરાનો તારા બાપા તો ફેક્ટરી હતી તે આલી છે ચિકર ભટકાયો બધું મનો હળી ગયો મારા બાપાને ઘેર તો કદી કોઈ દુખ ને પડ્યું નેની વસ્તુ મને ભટ લઈને મળી જતી આ ચિકર શિયા કર્મે હોય મને ફોડી છે ઈ જો કહેવાનું હોય ની કે પેને કે જો કહેવાનું હોય ની કે પે સુલામ હરકો હરગાય હળગાવ છું લાવ હળગાઈ ની જતે સો જો પેલો શીખર બે શીખર સો ફાટી પડે ફાટી પડે તો હરકો સો જાય પેલીન ભાડી આકા ગોમમો ઉજીને આવે બાપા બોલો પણ છો જડી જ ના છો જઈ કોટી લબડીને ફરો કે તો એને છે ને પેલો કેમેરો આવે ને એક કપાળ ઉપર સોટાડીને ફરો એટલે ખબર પડે છો ફરે છે આબરૂ કાઢી અમારી આબરૂ અમાર બે જણાની આબરૂ નીકળી જાય તારા લીધે પણ મારી એવું ના હોય ને મો બાપરી મગજ તો ઠેકોડા નહીં રહેતું પહેલા કમ્પ્લેટ હતી એરીએ કેમ્પિંગ ટીકે અમાર નહીં ખબર પણ હવે ગોડી થઈ જાય તો એને કાઢી મેલ અને બીજી લાય હું એમ કહું છું મને ટેકો કરે એવી બાયડી લાય તને અત્યારે જી ના મળે રૂપ નો કોના કટકો મળે મારા કાઢિયા તો બાપ મારે નહીં રૂપ નો કટકો લાપો જે સાહેબ બરોબર છે ના તમે શરમ આપી દો આવું બોલતા તે બીજો કટકો ના લાવ ડફણાયો હાસો તને બધા ઉપર થૂકી જાય છે પેલા અમારો તો ઉપર થૂકી જાય છે ગોમો કાલ જે વખત બાપા મારો ખરાબ સમય હતો ને તાને એને સાથ આલ્યો તો મને ને અત્યારે એનો ખરાબ સમય આવ્યો મગજ ફરી ગયો એટલે થોડી કાઢી મેલાય મારા પણ સાથ હાલવાનું ના નહીં પણ મિલ્યાવાડી હોય અમે વેકણી જોજો રખડા છે જેને તેના પર આપણો મા બાપને ઘેર નહીં મેલ લેવ કદી નહીં મેલ લેવ હોય જ રહેશે મારા ઘર મોજ રહેશે તમે કહો ને કદી નહીં થાય કા આબરૂ કાઢશું ગોમો કા આબરૂ કાઢ ભગવાન તો જોઈ રહ્યો છે કા આમ થોડી શરમ કરો બે જણો મા બાપ તો શીખર હું છો આવા મા બાપ હોય ગોડી કરીને કે ગોડી નો હા હારો આયો હાલો ગોતું શીખર છોડી પકડી લાયો છે આવું ઓરે ગોતી મારા રાખવાની છે કા રાખ જાય લઈ ભાઈ હાલા બલ્યા આમ કંટાળો લેવડાવ તમે તો આમ હમદાય મારી આવું તો ના હોય છે પણ તને ખબર છે નહીં પડતી ગોડી થઈ જાય છે તેના મા બાપને ઘેર મૂકી આઈ એ તો હારી દવા કરાવો એ પાટલ લે તે કરંટ લાવે પણ એને હોશ કરે ને એને જ રાખે આમ બાઈક ઉપરથી પડે ને મગજ ફરી જુ સતાનું નસ દબાઈ જઈને પાછળની એટલે એવું થાય છે તે ડોક્ટરે કીધું છે દવા ચાલુ છે ને એટલે ખુલી જશે શોધી લાય એટલા રૂપિયા શોધી લાય જમીન વેચી મારે માર બાપાની એમ નહીં 55 લાખ રૂપિયા શોધી લાય જમીનમાંથી વેચી મારી એટલા પૈસા નહીં ભેગા ગમે તે કરીને ને ઘર ગજવો તે તાર એ પેલી આખા ગોમમાં ફરી અને આબરૂ કાઢો ને તમે બે જણો થઈ અને ઘરની આબરૂ કાઢ નાખો કે હું ગમે કોઈ જાઉં છું ને વધારે બોલશો ને હા લગાવ કોઈ બોયલા ફરીને હોજ પેલા બરસ મોઢામ કરવાનો બરસ ભાઈ નાખે રોજ આવવા પડે છે લાંબાના એ તો લાંબા પડે વાત કરો છો તે લઈને જા તારું સુન ખોલી જા કોણ શું કરતા શું કર રોટના ડબ્બા બેહી દેલી કાલ ડોહા શું છે ન કોક કરીને ન કાઢી મેલ લે હું હાસું કરું છું પછી કોક રસ્તો લાવવો પડશે ગોમમાં કેવારીઓ આવે છે ઠપકા આવે છે કે બુધા ના ચાલે જોન તો પેલા ગલ્લામાં ચાલે પડી કોલની પટ્ટી મેલી નાખી લાઈન તે પેલા ગલ્લાવાળા એક દોડો ને પડતો ભાત એક દોડો એના ચેડી આમાં સારું લાગે આપણી બાયડી હોય ઘરની આપણે પડી કોલની પટ્ટી મેલે શું લાગે કે ના લાગે ડો તાના અને આરો લઈ ખાઈને બેઠો છે કે કશું ના કરું કાઢીએ ના મેલું તું આની કોઈક દવા કરી જાવ આબ્બા દે મારે પણ એક દવા છે એવું ના કરાય પાપમાં ના પડાય ડોહા મહી નાખવાનો વિચાર કરો ના મહી ના નાખાય ઊભી પૂંછડી પટ્ટી મેલાવો એવી દવા કરો જો હેડા લોટ લેતા હું રોટલા કરું કરિયાલો રોટલાજી મારું કજવા ગયો તો ઘણા બા સાસ આલજો હા સાસ સાજ લેવી છે અરે સાજ થઈ રહી છે આ તો વહેલા પટી જાય બેટા સાજ તો
હવે કાલ આવજો હો, કાલ ના તો પેલા બીજા કલર લઈ આવો ઊંઘવા જતા નહીં મારા બેટા. એક તો તડકો જબર પડે છે ને વાયરો જબર આવે. ઊંઘા આવી છે પણ શું કરે આમાં? આપણે હેરાન થઈ જવાય છે. ભગવાન વરસાદ આવી જાય ને તો સારી વાત છે. નકર માર તો કપાન બપા બધું રમણ ભગવાન થઈ જાય. એ છો લઈને ચોઈ જલી લાય ઓય લાય કહું છું ઓય લાય કહું છું ઉતારી લાય પડી કો લાય કહું છું બીરે તો કંટાળી જો આ જેટલો મારો પડીકો લઈ જઈ અને ઓને મારે હું કેવું ઓનો હાથમાં આવી જાય તો છૂટી ઈટો મેલી એવું થાય પણ હું કરો આ રોજ મારો પડીકો લઈ જાય રોજ અને આ હારી ગોડી હજી ના સુધરી હજી તો જેમ ટેમ થાય ને વધારે ગોડી થા કરે છે તાણ અમે ગમે તે કરું ભાઈ અહીંના ઘેર તો પણ બધા પડીકોના પૈસા લઈને આવો તાણ એમ થોડું ચાલે રોજ પડીકો લઈ જાય આખું ગોમ ફરી વળે તોય નહીં દેખાતી. બોલો ચિકન શું જતી રહી છે યાર ગયા અમે જે હોય છે ને થાચી જો છું કંટાળે હું તો જોવા દે વાળામાં ના પડી હોય પાછી વાળામાં નહીં શું થઈએ છે રિક્ષામાં જોવા દેજે વળી. આ તો પાછી ઠેકવાના વગરની છે રિક્ષામાં બે હેળા એવી છે આખો દારો તાને શું દેખાતી રહી છે કે શું જોઈએ છે ઘેર તો મારા બાપોને એવું કરું છું ને આમ કંટાળ એટલે પેલા એના ટ્રેક્ટરમાં બેસી જાય છે બોલો અને રીતેમાં ફોન છે કોઈ ફોન છે આમ હેડ ઘેર હેડ શાનનો હો ગુસ્સો આમ તાપ થઈ ગયો આખા દારાનો ફારું ફેડ ઉતરજે ઉતર હું કર્યા આગળ ઉતર રાગ ઉતર વાગના ખાલી હોય ના બે હાય પેલા આવશે તો મહી નાખશે હમણાં ઉતર કે પેલા ગોપાલ કાકાનું ટ્રેક્ટર ઉતરજે આ લઈ લે ઉતર ઘેર જઈને ખાજે ઘેર ઘેર ખબર પડે છે ગામમાં જતા નીકળી જાય છે કીધું છે ઘેર બે રહેવાનું શું છે ફોન લેવો છો આ એ બધું મેલ ને નાટક એ બધું હા લે હેડ જે હેડ એ મેલ દે મોય લે ઘેર જઈને ખા હો ઓય ના રખડે ગોડી જેમાં ખબર પડે છે તાન હાય સોડી શું કરતી હમાસારે લેવા જ્યો નહીં ટાઈમ લઈને હમાસાર લેવા જવું પડશે. આપણી ભાવ બગડ્યો શેરી રૂપાળી હતી અને તારે ગોડાની પટેમ ફરસ લાઈ વળી જમીન ફોન કરવા દે હમાસાર તો લઈએ શું કરે છે હું નહીં કરે એ તો પછી નરવા પડશું એટલે ખબર કાઢવા જઈશું. હલો હલો હા જમાઈ હા બોલો બાપા શું કરો છો? કોઈ નહીં એવું કરો બેઠો તો મજામાં? હો તમે બોલો અમે મજામાં જ છીએ. શરીર બરીર કમ્પ્લીટ છે ને તબિયત કમ્પ્લીટ કીધું અમારા ચંદુ શું કરે છે? કોઈ નહીં તો શું કરે જે હાલ તો કોઈ એટલું બધું હોશ થયું નહીં ફરી જાય તો આમ તેમ એ પણ હારા દવાખાને બતાવો ને એવું હોય તો પૈસાની જરૂર હોય ને તો મને કહો તો તાર મુખ ટેકો કરું. પૈસા એ બાપા ઘણો ખર્ચો કર્યો પણ હોશ જ નહીં થતું શું કરે કયો અને તમે બાઇક આસ્તા ચલાવ્યું હોય તો એના આ બધું થોટ ના બાપા એવું નતું પણ સારું ભૂંડ આવી ગયો સુબુનું ને રાતે દેખવાનું ના કોઈ અત્યારે મારી સોળી આખા ગામમાં છે ગોડાની પઠેમ ફરસ પણ તમારી સોરી એકલી નહીં ફરતી મારે શેરી ફરવું પડે તો કયો વાત સાચી પણ હવે એનો તો ભાવ બગડ્યો બાપડી વાત સાચી છે પણ હું કરીએ જો મેં તો બાધાઓ એ ઘણી રાખી છે ધોણા પગે હેડીને જવાનું બોલો એવું હોય તો ના હોય તો ચોક હારા દવાખાને લઈ જઈએ અમદાવાદ બધા દવાખાને ફેરી વળે છું આટલા છે બાકી જ નહીં અમદાવાદમાં 3-4 દવાખાને બતાવી મોટા તો વસ્ત નહીં થયું હા તે પણ છે ના હાલ તો નહીં આમ તો હાલે હોય તો ફોન હાલે હોય તો ફોન એમ શીખર શું થઈ છે હારું હેડો ટાઈમ મળે તો હું આવું પછી ખબર કાઢવા હો હું કીધું અવાજ કપાણો કીધું ટાઈમ મળે તો હું આવું ખબર કાઢવા કશો વાંધો નહીં તમે તાર ખબર કાઢવા બોત આવો પણ દવાખાનામાં જો હું કોઈ બાસી મેળવી એવો નહીં બધા અમદાવાદમાં 3-4 જગ્યાએ લઈ ગયો પછી હોયથી અમારે પેલા કનુભાઈ વળી એમ કહેતા હતા કે પાટણ લઈ જાઓ કરંટ લાવવા
તમે તો 2-3 પર કરંટ લાવ્યો. તો એ તારા આવું ચિંતા કરતા ના, ભગવાનને જે કર્યું હા એ. તો પછી સજા મહિના નસીબમાં તો હાજુ થવાનું લખ્યું છે થશે. પણ તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમારે છોડી દીધો. હું એને કમ્પ્લેટ રાખે. એવું હોય તો વાયકણ મૂકી દો. ના ના આઈકન મુકાતી હોય તો હું આઈકન કમ્પ્લીટ સેવા કરે. ને એવું હે ને, એક ડોક્ટર કહેતા હતા હા. કે 55 લાખ રૂપિયા ખર્ચો બરોબર હા બસ થઈ જ 55 લાખ ખર્ચવા ના નહીં બાપા. પણ પાછા ડોક્ટર એમ કહેતા હતા કે કોઈ જવાબદારી નહીં, કોઈ આઘું પાછું થાય તો એમ. હમ તાણ હતી એવું ટાઈમ મળે તો પછી હું આવું હેડો ખબર કાઢવા. કશો વાંધો નહીં, તમે ત્યાં આવો છો. ના નરવોય મળે એટલે આવશું. હા તે કોઈ વાંધો નહીં, જ્યારે ટાઈમ મળે ત્યાં આવજો હો. હાર હાર એ હાર હેડો હો. હા 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 ટાઈમ કાઢીને જવું પડશે સોરીને ખબર લેવા. મરી તો પાટા ફોડું ફોડી નાખી હમણાં હાલ તારું. હારું મંદ બુદ્ધું ગોડું ગોતું. આ તો જે ભરાયું છે અને મારું ઘર ગોડું કરી છે. તું બાયડી થોય છે જરા, નકર તારા મારા હાથ માટી વાળા છે ને એક થાપ સ્વાગાડી પડે છે. તમને ખબર પડે છે ના એમને પછી ને બોલ કરો છો. બોલા જેવા નાટક કરે છે એના ભાને ફટલે ના બેની લઈને ભય પડ્યો. પણ બાપા એ ગોડી સહીને બુદ્ધિ નહીં હાલ. પણ એટલી ગોડી લ્યા કબર આવતા તો પગ લોબર કર ઓમ કરી. પણ આપણો થોડા શેટા થઈને હેડ દે. આ તો પગ ડૂસો પડે. પગ ડૂસો પડે કાલે કાલે નહીં બોલવાનું, જો તમને કહી દીધું. કને બોલવાનું તાર કને બોલવાનું કે શાંતિ કને રાખો. બોલવાનું તારો હેડો. તારે આખો દારો બોલ હેડ. ઘરમાં હેડ આપણો બેટા. હઈ તો જે તો બેટા. લે 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 તમારા બાપ નહીં મરો. એ પાના જેવો તમારો બાપ થઈ રહ્યો છે. હા બંધ થઈ જાય. જે ઘરમાં હેડ. ઓમ આ ઘરે ચાલો. હા મોટાની ઉંદેરાની દવા આપવા છે મારા હાથમાં. પૈને મહિના આવો. તમે પીધો એના કરથી પાર આવો. તને કોઈ ખબર પડે છે? ઢોળ કરજો હજી તારે. આવું ગોડું છો ઘરમાં કાલે છે કાઢી મેળ આબરૂ જાય છે ઘરની આબરૂ જાય છે. નહીં મળે લે બીજી નહીં લાંબી માર બીજી લે. અમે હિરોઈન જેવી લાઈ આલું લ્યા. નહીં તોકતી. આ ઘરો હેડો. જો કે ડોળા કાઢે છે, જો કે ડોળા કાઢે છે મારા હોમાં. કાઢ દે. તમારમાં ઠેકોણો ના હોય તો. ઈનામાં ઠેકોણો છે. અમે હા કમ્પ્લીટ છે ઠેકોણો નહીં. અને બાયડી નામાં ઠેકોણો લાગે જો કે ઓને નો આપડી દે જે કે હોય મને કહેવાનું, એને કશું નહીં કહેવાનું. તો એને કહી દે. એને કહી દે મારા હોમોય નહીં જોવાનું. મારે પગલો થૂકતી બુકતી ના કે હું તો ગત ભૂખી કઈ નાખી ફટલી. કપાસ ઘરમાંથી કાઢો હું તો જુદા હોયથી હા કરતા હતી. અને ઘરમાં કાઢશો તો એ અમર કાઢો છે. શું થઈ પેલી ગેડી શું થઈ કે ગેડી શું થઈ ગેડી તો તમે રાખો દારો. બાય 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 બાપને ધક્કો મેલતા થઈ ગયા. બાપને મોટા થઈ ગયા. હું થયું આ જાડેલા જો ખવડાયું છે. મોટા થઈ ગયા. બાપને ધક્કો મેલવા માંડે આમ. હું થયું વાડી દોથી ધક્કો મેલે છે. બાપને ઘરમાં બહાર કાઢે છે. ખવડાયું છે. ઉકા લડો છો બાપા ઉકા ઘર બોલ બોલ કાઢું શીખે. ઘર ઉકા ગજવ્યું આ જોઈ લે. ટેશન વાગ્યું. આમ બેહી રહ્યો તો ને. આમ કરીને પગ લોબો કર્યો. લોબો થઈ ગયો હું. તારો હા કોઈ હવે નહીં હું કહું એ ગોડી મગજ નહીં ને બાપા, પણ તમારે નહીં કયો. રાગે રાગે હું ગોળો ના થઈ જાઉં. અહીં કેવું ખાઈ રે. મોય જે તું કેવું ખાય. હા મને કોક કરવું પડશે. તે શાને મોહણમ જ્યાં પછી એના બાપાને ફોન કરજો, બાપુ આવું જ લઈ જાય. એ હિપ્પોપોટેમસ બેઠો બેઠો હોય ને પધરાઈ દીધી છે ને તે ઘેર શું બેહી રહ્યો છે. પણ યુવાને વોક ને યુવાની છોડી પેલા હારી જ હતી પણ આપણો આ ભરશેલો નો હપો ફાસ્ટ બાઇક ચલાવતો માળી તો આપણે એને દવાખાને લઈ જવાની છે બરોબર. તે પૈસા પણ તૈયાર રાખજો થોડા. એમ કેવું કાઠું પડે છે. પૈસા રૂપિયા લેવા છે. રૂપિયા પહેલા તો રૂપિયા લેવા છે. પણ તમારે ફરજ તો નહીં આવતું તાર કયો. તો બાપને ધક્કો મેલે છે. રૂપિયા ના વાપરે છે. કમે કમે મગજમાં બીજું મગજ ગાર પાડાનું મગજ ગાર પૈસા ખાઈ ડોક્ટર પાસે લઈ જઈને એટલે બમો ફરે. બોલતા શીખો થોડું. મારી કોઈ ક્યાં ના હોય સમજાય કોઈ સમજાય. ઈ માને સમજે છે રે. વાત કરો છો તે. માને સમ સળાવું છે. લે મહિના ખોરા લ્યો. ઉકા કઈ ક્યાં છો તે? બાપા મરી જઈ બોલતા ફટાઈ નહીં દ્યો. ફટાઈ દ્યો કટાઈ શું બાપા ઉકા લોહી પીવા ઘર ગોડું કર્યું. એ ક્યાં ઢીલી પાછી
પાછી એ ભગવાન એ રમાપીર કુવામ પડે જાય કુવામ પડે ખબર જ ના પડે મરી જાય જાતે જઈ પેલી જો જઈ સાકઈ શેર છે જાઉં છું અમે જઈ અમુક પાણી પીવા ત્યો વાળ એ વાળામાં પાણી પીવો છે ત્યો વાળ પીવો છે નમીને બેસ પાણી પીજે ને એને પાણી બાપા આ વાળા પડી જવું હાલ આની જિંદગી અમનામ જતી રહે ને આપણે બે અમનામ જતો રહે કરવાનું હું આમ પણ એમ નહીં ડોહા એ એના માવીતરના ઘેર સોંપીને આપો પાછો ખોટું કેવું છે હા આપો હવે કોઈ કીધા જો ને મને એ ગમતી જ નહીં અત્યારે જેટલી રૂપાળી અત્યારે હગો આવું છે કે તમારી પેલી બાયડી જતી રહી ગોડી થઈ છે એ જતી રહી તે કે બીજી બાયડી લાવીએ લ્યો બાયડી હોય ને તો આપણે ઘેરા ઘેર પણ મો રોટલો કરી ખવડાવે આરીએ ઉપરથી આપણે રોટલા કરી ખવડાવવા પડશે અને આ તો ગાડા તો મોદી પડે હું મોદો પડે ભૂઈ જાઉં ને તો રાતે રાત ગોકળી દબાઈને મહી નાખશે તો ખબર નહીં પડે એકાદા ટપકાઈ દે પટ લઈને વાર રાખવી પડશે ચોકન મગજ એના બાપને કેવું એના બાપના તો કેટલી વખત કહેવાનું એનો બાપો તો લઈ જવા તૈયાર છે પણ આપણો શિયો છો મોણા છે મારા જ ગિરનાર જતું રહું તમે બધાને મેલી બહાર આવો તમારા મમ્મનું આજે નવી ગંદ કરી કર્મો વસ કરવામાં મરી જવાનો છે બાપા હારું કરજો હવે પાઉ જઈને રોટલા કરવાના મારે તો દુઃખ જ ના જો બહુ નથી તાણે આ ડકલા ના બહુ આવી તોય મારતે નહીં જફા ઊભી ઊભી જ છે હાય લે તને પછી પોણી મેલું હેડ અલી બાપા અલી ચંદુડી મગજ સક નહીં તારા અલી બહુ મારતા શીખીશ બોલતી નહીં હા બોલતી નહીં એટલે ઓલા આખો બાયડીને કોણ મારે ખબર નહીં પડતી નથી કે ઘર તો ભૂઈ નાખ્યો હમણાં હા મને પેલા તો ભેંસનો ચમ છોડી દીધી હતી હા ભેંસનો ચમ છોડી દીધી હેડ આ તો તાર હાહુના જોડે જ લઈ જવું ભી રહેતું હેડ તારા મનમાં હું બોલતી નહીં પેલા તાર હું ઘેર નથી ખેતરમાં જીતી એટલે છે ભેંસ છોડી દીધી હતી હા તું એ આ ગલફા પાડવાનું તારી માએ શીખવાડી શકું તો ને હા તાર માએ શીખવાડ્યું ઓન બોલતી નહીં હેડ આરું કોડું ગોમનું કોડું પાછું છે ને તે શીખબરીના બાપને અમુક તો લઈ જમ નહીં જતો તને જોજે તારામાં તો અમુક તો જતું રહ્યું ઓલી જતું રહ્યું હતા માર ચમ કરી રહી તું હા તાર હાહુ જોડે આવું હા હાથ ચમ ઉપાડું સુકી પાડા જેવો તો તમે જેવી ખવાય છે હેડો પાડા જેવો કરું હારી ઘોડા જેવી તમે એટલી ઘોડી મહિના કોણ એવી રી આવે હેડ તું પેલા તો જરા બુધ્યા અરે બુધ્યા ઓમ દે બાને કર કોમ તો બાને કર શું થાય પેલી મગજથી ફરેલી કેટલા દાવાજી મારા ગલ્લાજી લઈ જાય તો પડીકો કેટલા દાવાજી પડીકો લઈ જાય હું હમણાં કહું છું કે ઘરમાં રાખતો હો એમ કહું છું ના કાઢો કોઈજી લાઈન ઘરમાં કાઢી દે છે હમણાં ભારત મિલતા નહીં મારો જ ગલ્લો મારા તો એનું મારો જ ગલ્લો બડા ભાઈ હું થયું પણ હું જૂતે પડીકો આવડું મોટું લઈને ત્રણ દાવાથી ના કરે તો રોજ પડીકો ચલો લઈ જાય છે ના મારા દૂધથી લાવો છે ને ઘરમાં પહેરી ખવડાવતો આવડો મોટો પડીકો લાવી મહિના કે કને પછી મહિના મારા ઉકા મહિના કે પડે લે પણ કેવું ના પડે તો ગોડી છે મને ખબર છે તમે ઉકા જ આયા થઈને ત્યાં તમે થઈ તો કોડા હું ગોડો છે તો ગલ્લો લઈ લે હું ગલ્લો લે અડજે ખરો અડજે હું જોઉં તો તા હું કરે છે કે ગોડી છે મંદ બુદ્ધિ છે નહીં મને કમે કંટાળી જાય કે નું કરવાનું મારે ગાડી તે ઉકા પણ છૂટી મેળો તો ઘરમાં પૂરી જાડો અરે પેલો નહીં મોનતો લે હું કંટાળ્યો છું હું કહું કે કરવાનું બધું ના તો 50 રૂપિયા લીજો ઘણા રૂપિયા લે રૂપિયા પડી કોણ છે મહાનાજી ચલો પડી હું હમણાં કહું છે કરા લઈ જજી તમે આજે હું કરો મેકલો પણ છૂટી મેળો થઈને બધી મેળો કરવાથી મહિના તો ગલ્લામાં મારા કા મહિના મારો પૈસા જ મતલબ પૈસા લાવો મને પૂછે પડી ઘરે કહું છું તને હેડ્યો આ વાતો રહી જઈ
પડીકો વાળી પડીકો થોડું મીકલી થા એટલે લેતા જતા કીધું તો પડીકો લે એવું બોલો પણ ઘરમાં પૂરી રાખો જોતા વધારે જોતા ગલ્લે સાટી થઈ જાય બધો પડીકો ખાઈ ગઈ બારીને તો નીકળી જઈ લે આરીન તો આ જવા માલ દે શું સગવડ કરે હું સાથે પેલી ચો થઈ મગજથી ફરેલી સરસેલી હું થયું પાડે પડીકો લીધે તારા પાના કલ્લામાંની પૈસા દે હું ટેટે કરો છો એમાં આમ પૈસા લીધું ગણી રાખો છે પડીકો થયો ઘણા તારા ભાડા દેવું થઈ ગયું છે થોડોક પડીકો ગણી કરી રાખવાનું હોય દેવું થઈ ગયું તો ગલ્લો તારો નથી, તાર બૈરા તો ઘરનો કરે છે. અરે ગોડી થઈને બુદ્ધિ નહીં તો જે બુદ્ધિ ના શું ચાકવા રાખો ક્યારે કાઢી મેલો એ બધું તમારે શું જોવાનું આવે તો પડીકો તારા ભાડા કોઈ દઈ દો. આથી ફરી જઈને રાખો ને. ખબર પડે છે ખબર પડે ને તો આલી દે ને આપણા આદમી કે બધા ચક્કા બહાર આવી જશે જો. હમણાં. જો ખબર પડે તાર મનમાં સમજુ આઈ પાવર કસીન તમે પાવર કસીન આ ઘરનો લગીને હો રાખો ને આ ડેરો બોધન ઘરમાં રાખો આ હોય તો બોમની વસ્તીનો જીવ લેવાનો એ તો પછી મારા ગલ્લામાંની પડીકો લે તેમ પારિયારી સાટી ગલ્લામાંની 4 લાખ મેળવાના હતા તમારે ચાર ને હું તો પાઠો મેલો કપડે નાઈ દે પણ પોકો નહીં દીધો કારણ મારા હાથમાં તો જો હું તમને ભાભી કહી દઉં આ મારા હાથમાં આવશે તો ખોડી નાખશે પશુ મારા જો પડીકો ના પૈસા જે છે પાછું પૈસા જે પડીકો ના કાઢ દે પૈસા અને આને તો મોહ પડે પણ કોઈ દઈ એને કશું ના કરે ડગો કે ભાઈ તો માથા પર પાતે પડ્યું મેકી દે લે પાતે પડ્યું એને કશું ના કહેતા એને નહીં કરતો આ બોલો મેકી દે મેકી દે ઉપરથી પાડો ઉપરથી પાડો મારી આખો દાડો બોલું ના એટલે અરે અરે સાચી ઉધાબા, તમારા છોકરાને લગીર ભવેકમાં રાખો અને તો હાવ આમ આખું તમારું ઘર મોભારે ચડાવીશું ગોમની વસ્તી તો આમ થૂકસ અને પાછું શીખવાડીશું અને થૂ કરવાનું અને કહી દેવાનું ને કે હું તો ફરી વાર ને તો પછી સોતરું હાથમાં નહીં આવવાનું અરે હવે આની વાત તો નહીં કહીએ કાં તો? ગોડી કરીને તો ગોડી હોય તો ઘરમાં બધા કહો કોણ બધા તાણે? કોકના ઘેર કાઢવા નહીં તો ગોમમાં જો ફરતી મને બી પાડે તો પછી કહેતા નહીં બુધાબા ગોમો ફરશે તમારા બાપા ગોમ નહીં વાત આ તો તારો ભાનો ઘરનો છાપરું થઈ ગયો લે બુધાબા આ તાણે લે જો તો તો ગોડાબા લ્યો તાણ હમણાં તો બોલે ના તો હું હમ બોલવાનું ના ના તને કહો કે ગોમમાં નહીં ફરવાનું એટલે આ તો નહીં હડપ ફરવાનું લાવલે કરે લોકોને હડપ લાવલે કરે હું બેઠે બેઠે હેડ ઉપર હેડ સમજ ગયો લે કર જોત નહીં પાણી જોત દામ લાસ મોટો ગોળો જતો રોડો કર બુધાબા બેઠી બેઠી સોણ પરતી હતી માર ગાયના જોડે ના આવી એવી ઉપર બેસી મને તો અટકાવા બે તો અટકાય ત્રીજો હુમલો આવશે તો નોમ તમારું આવશે ત્રીજા હુમલો જતી રહી તો. માથા એ તમારા ડોશિંગ ગોદા મેલે લઈ લે ડોશિંગ ગોદાની અમરા આજે તો તારા ભાનો વાલજે ઘરનો આ માલ જો કે અમોન તમાર બાયડીને ગોધા ગાલી જાય એ કોઈ નહીં નો હોન ઘરનું પ્રમાણમાં બનાવવાનું બાપા એ તું રોટલા ખવડાવવા આવે છે કે તો હોકા અમે ના તો તમારે કહું છો અમાર કે રોટલા કબડાવા આવે છે તે મારા છે ઝઘડો કરો પાડી દઉં કે જો હજી પાડી ને પ્રશ્ન પતાય સોનો બોનો ઘેર આવ્યું છે બલ્યા ઓછો તો કાઢતો જ તારે ઓછો તો કાઢતો જ ના. ભાઈ લાલા નવનો બહુલો મોટો જંગ હા કેમ નહીં આવે ભાઈ તમાર ગલ્લો નહીં આવે માટે આજે ના આવતી સારું હેડો હાબળો વડાભાઈ અને હાબળો ડોશી હવે જે થઈ ગયું અમે હોર રાખશું બસ અમને ખબર તો તમારું નુકસાન કરતાઈ દ પેલી વખતે માં તો પેલી પાડી માર છોડી મેલી ને તે ગોમના જોપા ઉધી જાય પડીને તે મને ત્યાં ઢેચણ આખો સોલાઈ ગયો હું કહેવા ના આવી મેં કીધું એડો ઘોડી વાતે કુલ માથાકૂટ કરા આજે તો આઈને ઉપર બેસી મારા લ્યો મારે 3 વખત ગલ્લાને ટેખાળા મેલવીને સાથે આ વાળો ગોવા પડ્યા લ્યો તારો બાપ પુરિયાલ છે તાનો હું જોઈ રહ્યો છે આઈ આઈ એ ગોડાબા બાળા ગોડ ભાઈ તો ભાઈ રાઈડા કોમી લો મમ્મી જો લાગ્યા કે મોટું ગોડાબા તો વાગશે પણ બોલત ને ગોડાબા તો બૈરો ગોડી બૈરી તમને તો લાભો મિલજી લ્યો ગોડાભાઈ સપો કાબુ તમે છે લખન તો હમણાં કાબુ કાઢો બાબા ચોસ હું હવે તો જોયા ગાબરું હવે તો જોયા કા બાબા મસ્તી તો સરી સાવ નહીં આવો મારે શું ગોડી છે અત્યારે તું આ વેર લે ને ગલ્લા માં દબાઈ દે અને મહી નાખે ખબર નહીં મહિનાની નાખે ઇને મહિની નાખે ઇને મહિની નાખે તાણી બહાર આવેલું છે નાટી બહાર આવેલું છે તું હરખું કહું છે એટલા કોના જો કાળિયા ભૂંડ તને કહી દઉં જો તારી બહુ હવા આવશે ને તો ગોડ એને ઘેર મેલવાની આવ એ કટ્ટા મારા કરીને પૈસા ખવડાવીને કૂતરોન પૈસા હાર આલુ છે ગલ્લા આવું હમણાં હાલ તું આપણે આવું છું અરે આલુ બાપા ઉભા હાલ તું કહું હાલ દે જે મારી હાલ દે જે પૈસા હાલ દે આગળ જોડો ના તે નહીં મેં કાઢા ને ગજી હું તો ઓના હાથનું પાણી ના પીવા બાપ 4 રૂપિયા લઈ જોડો
જૂની છે હા? જૂની છે અરે હાચી છે મને નવી પણ નોટ તો સકા તો ચેલા દાદા પડી કોના 50 રૂપિયા લાવ 50 રૂપિયા તો 50 માં એ હજી જોઈ છે નહીં મેળાવા ઉઠી નાખે હવે જતા હવે જુપાજો કોનો કોનો બરાબર છે હા બરાબર છે એટલે તો ઘરમાં હતા પણ મારા હું થાય બપોરે તું બહુ પ્રમાણમાં પેલો લખી તે તાર મહિના લખી મહિના કે તાર ઓમાય તું લખી મહિના કે તારી ને જા લખીમાં જપો ઓય કે આથી ના નકો પત્ર ચોટાડી દે હાઈબ લઈને પત્ર જોડ તમારી બાયડી ની પત્ર મારી બાયડી છે? તો વહુ છે. તમારા છોકરાની તો વહુ છે કે ના ના આખું ગોમમાં માથા કર્યું છે તમે તો કાઢી નાખેલું ઘર છે તમારું તમારો સંગે કોણ કરા કીધું કે હગુ કરાવજે એવું કઈ કીધું તને હગુ કરાવવા તમારે ક્યાં કોઈને હું તો કદી હગું તો હગું આવતા જતા કદી નજરે ના નાખું લાવો 100 રૂપિયા અને ઓરગેલી તું ના લી ગોડિયા ના લે 100 રૂપિયા એને ગલ્લાના પડી કરે કાના હતા ભાઈ પૈસા જ લેવા છે આખો દારો એ પકડીને એટલા તે હોમાદ પેલા 2 કિલોમીટર થી હેડીને એટલા પકડીને ઘેર મેલવાઈશું જો જતી રહી હોત તો ઇન બાપનો જવાબ આલત લાવ તોય પૈસા ના જાય એમ તો ઘેર જ આવે હેડી હેડી આમંત્રણ આલી તું કે મેલી જજે ઘેર એવું કીધું તું પૈસા ના પણ કરો કે ટોટિયા તોડી ના તું ઢેચણ સોલાઈ જશે તોય અને પૈસા તો જામ કરજો હવે આ વખત મંગોડી તો જોઈ લેજે હોય કરું અમી બાટો હેડ ચિકન નાખી પણ ઘેર લઈને નહીં આવું તે તારી ના કશું બોલતો જ ના એને જમ જતી હોય જવા દેજો હાર તને હેડ તને નહીં બતાવું ઓન વળી બોલતો હેડ નહીં. હેડ એ ગોડી છે તમે ગોડો છો એના વાદે તો કરો છો તે એક ફોન કર અંકીનો મિલ જાય મારી ના, પાસે ના. પકડી બાબા વહુને બોલાવો વહુને બોલાવજે બહુ નહીં જઈ વો પટ્ટી બારી રાખો કે તો બોલો એને કચ્છું કરવું નહીં મેં લેબી નહીં શું કરવું પોજરું બની દેવડાવું એક તે પોજરામ પૂરી દો અને ગોમમાં ફેવો ડાલામ લઈ દાલામ નહીં ફરવાનું છો આવે છે મો પણ કારકેતાની ના બાપના ય તારા વાળે હું કરવું છે ને પૂછવી છે કાઢી ના મેલાય આપણે જોવું પડે વાત કરો છો તે તું જજે પેલી લેતા હમણાં શોપ ઊંડા કુવા પડશે તો ખોટો ઘેર બધી દુર્ગમી આવશે આ રેડો તમે જજો પેલા બિલ્ડિંગ બરાબર ભાઈ ગેલા તમે એ કરો જોડો